નમસ્કાર મિત્રો, હું અમી મજમુનદાર. હવે હું આપની સમક્ષ રજૂ કરી રહી છું ગુજરાત દર્પણ ન્યૂ જર્સીમાં પ્રસિદ્ધ વાર્તા અનુબંધ. સૌજન્ય સંપાદક શ્રી સુભાષ શાહ, કલ્પેશ શાહ. વાર્તા લેખન રાજુલ કૌશિક, બોસ્ટન, USA. સંગીત ધનજીભાઈ ગડિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા અનુબંધ. નમસ્તે આંટી, હું અનુશ્રી. CU શાહ કોલેજમાં મને એડમિશન મળી ગયું છે, પણ રહેવા ઘર નથી મળ્યું. તમે સ્ટુડન્ટને રહેવા રૂમ આપવાના છો એવી વાત સાંભળીને હું અહીં આવી છું. થોડી આશા અને ઘણી બધી અધીરાઈ સાથે એકી શ્વાસે અનુશ્રી બોલી. બપોરના સમયે કોઈ આવે એ સંયુક્તાબેનને જરાય પસંદ ન હતું, એટલે ચહેરા પર થોડો અણગમો છલકાયો. પણ સામે ઊભેલી યુવતીના ચહેરા પર નાની બાળકી જેવી માસુમિયત જોઈને એ જરા કોણા પડ્યા. મહિને 2000 ભાડું અને નક્કી કરેલા નિયમોને આધીન રહેવાની હોય તો રૂમ મળશે, સંયુક્તાબેને આગળ પાછળની ઔપચારિકતા વગર કહ્યું. રૂમ જોવા મળશે? એડમિશન મળ્યા પછી સુરેન્દ્રનગર આવવામાં અઠવાડિયું મોડી પડી હતી, એટલે શેરિંગવાળા એપાર્ટમેન્ટ મળવાની તો કોઈ શક્યતા જ નહોતી. એ જાણતી હતી. અનુશ્રીએ ડૂબતો તરલું ઝાલે એમ તરત રૂમ જોવાની માંગણી કરી. 2 માળના આ ઘરમાં ગ્રાઉન્ડ લેવલે ડ્રોઈંગ, ડાઇનિંગ, કિચન, 1 બેડરૂમ અને ઉપરના માળે 3 બેડરૂમ હતા. નીચેનો રૂમ સંયુક્તાબેનનો હતો. ઉપરના માળના 2 બંધ બેડરૂમ છોડીને ત્રીજો બેડરૂમ બતાવ્યો. મરતા ક્યાં ના કરતા જેવા ભાવથી આવેલી અનુશ્રીને રૂમ ઓછો ગમ્યો હોત તો પણ એણે 1 સેમિસ્ટર પૂરું ચલાવી લેવાનું વિચારેલું જ હતું. જોકે સરસ હવા ઉજાસવાળો રૂમ અનુશ્રીને ખૂબ જ ગમી ગયો. 3 મહિનાના એડવાન્સ ભાડા ઉપરાંત રૂમ ચોખ્ખો રાખવાનો, રાત્રે 9 વાગ્યા સુધીમાં જ્યાં હોય ત્યાંથી પાછા આવી જવાનું, ઘરમાં કોઈ બોયફ્રેન્ડ નહીં લાવવાના, અને હા, જમવાની વ્યવસ્થા બહાર કરી લેવાની, વગેરે 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 નિયમો પાળવાની શરત સાથે અનુશ્રીને રૂમ આપવામાં આવ્યો. ઘરના મુખ્ય બારણાની સામે જ સીડી હતી, એટલે પોતાની આવન જાવન સંયુક્તાબેનને નડવાની ન હતી. સાથે નજર બહાર પણ રહેવાની નહોતી, એ જાણતી. અનુશ્રીએ ઓછા બોલા સંયુક્તાબેન સાથે કામ પૂરતું કામ રાખવાનું નક્કી કરી લીધું. આમ એ ભણવા આવી હતી. સંબંધોની પડોજણમાં પડવામાં એને પણ ક્યાં કંઈ રસ હતો. જોકે સવારે કોલેજ જતા અને પાછી આવે ત્યારે જય શ્રી કૃષ્ણ કહેવાનું એ ચૂકતી નહીં. એકાદ મહિનો આવી જ રીતે પસાર થયો. રોજ જય શ્રી કૃષ્ણ કહેતી અનુશ્રી તરફ સંયુક્તાબેન થોડા કૂણા પડ્યા હતા. કાલે સત્યનારાયણ ભગવાનની કથા વાંચવાની છું, તને ગમે તો સાંભળવા આવજે, અને હા, કથા પછી ભોગ ધરાવીશ, એટલે પ્રસાદ પછી જમવાનું અહીં જ રાખજે. એક શનિવારની સાંજે અનુશ્રી આવી ત્યારે સંયુક્તાબેને ઝાઝી પ્રસ્તાવના વિના એને આમંત્રણ આપ્યું. હાશ, ઘરનું ખાવાનું તો મળશે વિચારીને અનુશ્રીએ ડોકું હલાવીને હા પાડી. સવારે વહેલા ઉઠીને સંયુક્તાબેને કથામાં ધરાવવાનો પ્રસાદ અને ભોગની તૈયારી કરી લીધી હતી. અનુશ્રી આવી ત્યારે ભગવાનના સ્થાપન માટે બાજોટ શણગારતા હતા. જીન્સ ટી-શર્ટ કે સ્કર્ટ ટોપમાં કોલેજ જતી અનુશ્રીને ટ્રેડિશનલ આઉટફિટમાં તૈયાર થયેલી આવેલી જોઈને સંયુક્તાબેન રાજી થયા. અનુશ્રીએ આવીને ફૂલોથી બાજોટ અને આસોપાલવના પાનથી કળશ શણગારવામાં, સોપારી, અક્ષત, કંકુના થાળ તૈયાર કરવામાં મદદ કરવા માંડી. છોકરી છે તો સમજદાર. સંયુક્તાબેન વધુ કૂણા પડ્યા. એ પછી કથા વાંચવાથી માંડીને આરતી, ભોગ બધામાં અનુશ્રી પૂરી શ્રદ્ધાથી જોડાઈ.
સાથે જમીશ કે ઉપર લઈ જઈશ? કથા પૂરી થઈ ત્યારે સંયુક્તાબેને પૂછ્યું. આંટી, તમારી સાથે જ. માસી કહીશ તો ગમશે હો. બંને વચ્ચે આ પહેલો પડાવ હતો જ્યાં ઔપચારિકતાના બદલે આત્મીયતાનો રણકો હતો. ઘણા સમય પછી ઘરનું ખાવાનું, માસીનો ભાવ ભર્યો આગ્રહ. અનુશ્રીની આંખ ભીની થઈ ગઈ. જમવાનું તીખું લાગતું હોય તો શીરો વધારે લે, એમ કહીને સંયુક્તાબેને ઘી, કેસર અને ડ્રાયફ્રૂટથી લસલસતો શીરો અનુશ્રીની થાળીમાં પીરસ્યો. ના માસી, અસલ મમ્મી બનાવે છે એવા સ્વાદનું ખાવાનું બહુ વખતે મળ્યું ને, એટલે. આંખની સાથે અનુશ્રીનો અવાજ પણ ભીનો હતો. એ દિવસથી સંયુક્તાબેને અનુશ્રીને સાંજે બહાર જમવાના બદલે એમની સાથે જ જમવાનું કહી દીધું. આ નવો નિયમ અનુશ્રીએ રાજી થઈને સ્વીકારી લીધો. એક દિવસ અનુશ્રી પાછી આવી ત્યારે એણે સંયુક્તાબેનનો અધીરો અને અકળાયેલો અવાજ સાંભળ્યો. શું કરું હું? શિવુ, તને ખબર તો છે કે મને આવું ફેસેજ જોવાનું યાદ નથી આવતું કે નથી આવડતું. તે મોબાઈલ અપાવ્યો, પણ જતા પહેલા વાત કરવા સિવાય બીજું શું થાય એ તારે સરખી રીતે શીખવાડવું તો જોઈએ ને. ક્યારનો મેસેજ મોકલીને જવાબની રાહ જોવાના બદલે મમ્મી મજામાં છે એ જાણવા એકાદ મિનિટ માટે ફોન કરી દીધો હોત તો તને આવો ઉચાટ ન થાત ને. પહેલી વાર સંયુક્તાબેનને તાર સ્વરે વાત કરતા સાંભળીને અનુશ્રી સીધી ઉપર જવાના બદલે ડ્રોઈંગ રૂમ તરફ વળી. અનુશ્રીને જોઈને લે શિવાની સાથે વાત કર કહીને સંયુક્તાબેને એના હાથમાં મોબાઈલ પકડાવી દીધો. શિવાની એટલે સંયુક્તાબેનનું એકમાત્ર સંતાન. 10 વર્ષ પહેલા લગ્ન થયા. પતિની ભેલ એટલે ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડમાં ઉચ્ચ પદવી પરની જોબ હતી. શિવાનીની પણ બેંગલુરુમાં સોફ્ટવેર એન્જિનિયરની જોબ હતી. લગ્ન પછી 2 વર્ષના અંતરે દીકરો અને દીકરીના જન્મ સમયે સંયુક્તાબેન પતિ સાથે બેંગ્લોર જઈ આવ્યા હતા. 2 વર્ષ પહેલા પપ્પાના અવસાન થયું એ પછી સમય કાઢીને શિવાની વર્ષમાં 2 વાર તો મમ્મીને મળવા આવી જ હતી. પપ્પાના અવસાન પછી મમ્મીને એકલતા ન લાગે એના માટે કોલેજમાં ભણતી છોકરીને પેઇંગ ગેસ્ટ તરીકે રૂમ ફાળવવાની ભલામણ પણ એણે જ કરી હતી. છેલ્લે આવી ત્યારે મમ્મી માટે એપલનો સ્માર્ટ આઈફોન લઈને આવી હતી. જોકે લેન્ડલાઇન પછી સાદા મોબાઈલ પર વાત કરવા ટેવાયેલા સંયુક્તાબેનને એપલ સ્માર્ટફોનની કરામાત પલ્લે પડતી ન હતી. વોટ્સએપ પર મેસેજ કરવાના બદલે ફોન પર વાત કરવાનું એમને વધુ અનુકૂળ લાગતું. બેંગલુરુ જતા પહેલાં વોટ્સએપ વિડીયો કોલ કેવી રીતે થાય એ શિવાનીએ સમજાવ્યું હોવા છતાં હજુ એમના પલ્લે પડ્યું ન હતું. સંયુક્તાબેનના નિયમોને આધીન પેઇંગ ગેસ્ટ અનુશ્રીને સત્યનારાયણની કથા પછી રોજ સાંજે એમની સાથે જમવાની જાહો જલાલી મળી હતી. આજે શિવાની સાથે વાત થયા પછી એમાં જવાબદારી ઉમેરાઈ. માસી, તમે આરવ અને રિયાને વરસમાં કેટલી વાર મળો છો? શિવુ લઈને આવે ત્યારે 1-2 વાર. તમારે જ્યારે અને જેટલી વાર એમને જોવા હોય એટલી વાર જોવા મળે તો તમને ગમે? કઈ નાનીને આ લાવો મળતો હોય તો જતો કરે. સંયુક્તાબેન તો રાજી. એ સાંજથી જમ્યા પછી સંયુક્તાબેનના ટેકનોલોજીના ક્લાસ શરૂ થયા. પહેલા દિવસે શીખવાડ્યું હોય એ બીજા દિવસે ભૂલી જાય, બીજા દિવસે શીખવાડ્યું હોય એ ત્રીજા દિવસે ભૂલી જાય. પણ ધીમે ધીમે અનુશ્રીએ લખીને આપેલા સ્ટેપ પ્રમાણે મેસેજ વાંચીને જવાબ આપવાનું, થમ્સ અપ, સ્માઇલી કે હાર્ટ શેપના ઇમોજી મોકલવાનું ફાવવા માંડ્યું. શિવાનીએ ફોટા મોકલ્યા હોય એ કેવી રીતે ફોટો ગેલેરીમાં સેવ કરવાના એ શીખવાડવા અનુશ્રીને ધીરજ રાખવી પડી. શિવાનીનો વિડીયો કોલ કેવી રીતે લેવાનો એ ફાવતું,
પણ જાતે વિડીયો કોલ કેવી રીતે કરવાનો એમાં જરા માથાકૂટ લાગતી. વળી મોબાઈલના ટચુકડા સ્ક્રીન પર એમને આરવ રિયાને જોવાનો સંતોષ નહોતો થતો. છતાં ના મામા કરતા કહેણા મામા સારા, ના ન્યાય સંતોષ માની લેતા. મમ્મી, આ રવિવારે સત્યનારાયણ ભગવાનની કથા વાંચવાની છું, તું પણ જોડાજે. અને હા, અનુને સમય હોય એને દર્શન કરવા હોય તો એને કહી રાખજે. શિવાનીનો ફોન હતો. સંયુક્તાબેને અનુશ્રીને શિવાનીનો મેસેજ આપ્યો. પણ બળ્યું, આ સાવ હથેળી જેટલા મોબાઈલ પર તો આ બધું જોવાની શી મજા આવે. એ રવિવારે અનુશ્રી એનું લેપટોપ લઈને આવી. આરંભથી અંત સુધી બંને સાથે બેસીને મોટા સ્ક્રીન પર કથા સાંભળી ને જોઈ. સંયુક્તાબેન પ્રસન્ન. અનુ, આ તો તે ભારે કરી હો. હવે તો શિવુ આવે ત્યારે આવું મોટા સ્ક્રીનવાળું લેપટોપ જ લઈ લઈશ. તું એ બધું કેવી રીતે કરવાનું એ શીખવાડીશ ને. અનુશ્રીમાંથી એ ક્યારે અનુ બની ગઈ હતી? નહોતી એને ખબર કે નહોતી સંયુક્તાબેનને. માસી, શિવુ દીદી આવે ત્યાં સુધી મારું લેપટોપ વાપરજો. જ્યારે જોઈએ ત્યારે કનેક્ટ કરી આપીશ. શિવાની ક્યારે શિવુ દીદી બની ગઈ? નહોતી એને ખબર કે નહોતી શિવાનીને. રહેવા આવી ત્યારે નક્કી કરેલા નિયમો મુજબ અનુશ્રીએ 3 મહિનાનું એડવાન્સ પૈસાની સાથે જમવાનો ખર્ચો ઉમેરીને કવર ધર્યું. સંયુક્તાબેને ધરાર ન લીધું, તે ન જ લીધું. જરા શિવુને પૂછી જો કે અહીં રહેવા આવે છે ત્યારે એ મને ભાડું આપે છે. પણ માસી, શિવુ દીદી તો. પણ ને બણ. જો, મારી એક દીકરીના રહેવા ખાવાનો ખર્ચ હું ન લેતી હોઉં તો બીજી દીકરી પાસેથી પણ હું ન જ લઉં ને. અને હા, આ વાત આજે એ કરી, હવે બાકીના 4 વર્ષ ભૂલથી એ કરતી નહીં હો, સમજી? આજનો આ નવો નિયમ સંયુક્તાબેન, શિવાની અને અનુને કયા સંબંધોમાં બાંધી રહ્યો હતો? આ કયો અને કેવો અનુબંધ હતો? કોઈને ખબર નહોતી. અસ્તુ. વાર્તાલેખન રાજુલ કૌશિક, બોસ્ટન, USA.